કચ્છના ઘોરાડ અભયારણ્યમાંથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। નલિયામાં જમ્પસ્ટાર ટેકનિકથી જન્મેલું ઘોરાડ પક્ષીનું બચ્ચું છેલ્લા 4 દિવસથી લાપતા છે। કચ્છમાં ઘોરાડની વિલુપ્ત થતી પ્રજાતિને બચાવવા માટે રાજસ્થાનના બ્રીડિંગ સેન્ટરમાંથી ઘોરાડનું એક ફલિત ઈંડું લાવવામાં આવ્યું હતું। માદા ઘોરાડે આ ઈંડાનું 3 દિવસ સુધી કુદરતી સેવન કર્યું અને 26મી માર્ચના રોજ તંદુરસ્ત બચ્ચાનો જન્મ થયો હતો। જ્યારે 26મી એપ્રિલના રોજ આ બચ્ચું અચાનક લાપતા થયું હોવાનું જાણવા મળ્યું છે। અબડાસા તાલુકાના નલિયા પાસેના આ અભયારણ્યમાં 4 દિવસથી સતત સર્ચ કરવા છતાં બચ્ચાનો કોઈ જ પતો લાગ્યો નથી। સૌથી ગંભીર બાબત એ છે કે બચ્ચાના કોઈ અવશેષો પણ મળી આવ્યા નથી, જેના કારણે તેનો શિકાર થયો હોવાની આશંકા પણ સેવાઈ રહી છે। વન કર્મચારીઓના ચુસ્ત બંદોબસ્ત અને દેખરેખ હોવા છતાં બચ્ચું ગુમ થઈ જવાથી વન વિભાગની કામગીરી સામે પક્ષી પ્રેમીઓએ સવાલો ઉઠાવ્યા છે। ઉલ્લેખનીય છે કે ઘોરાડ પક્ષીનું સંરક્ષણ પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે। રવિવારે વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં ઘોરાડ સંરક્ષણની વાત કરી હતી। જે એક બચ્ચું છે, એક દિવસનું પણ નથી, 5 દિવસનું, 10 દિવસનું બચ્ચું ત્યાં લેવાની જરૂર શું હતી? જેની માં નથી, જેનો બાપ નથી, માણસ કોઈ વસ્તુ પાડી શકતો નથી, એને વચ્ચે જંગલમાં મૂકી દેવું એ એક જંગલ ખાતાની વાત સમજાતી નથી અને આવું થવું ન જોઈએ। અને એનું પરિણામ આવ્યું। જે એક બચ્ચું હતું, માંડ કરીને રાજસ્થાનમાં લાખો કરોડો રૂપિયા ખર્ચીને એક બચ્ચું પેદા થયું, એ બચ્ચું પણ પૂરું થઈ ગયું, ગુમ થઈ ગયું અને સાચવી શકાય।